સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર જ જર્જરિત હોવાની જાણકારી મળી છે। અમદાવાદમાં અસારવામાં ચામુંડા મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર જર્જરિત છે। કોર્પોરેશનને નોટિસ આપી છતાં પણ અહીંયા મકાનો ખાલી કરવામાં નથી આવ્યા। ક્વાર્ટરમાં હજુ પણ કેટલાક પરિવારના જીવ જોખમમાં છે। ક્વાર્ટર ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે તેવી સ્થિતિ છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે। અને ક્વાર્ટર્સનું નિર્ણય આવી ગયેલો છે, અમારું ટેન્ડર પાસ થઈ ગયેલું છે અને હાલ પૂરતા કોઈ જ કામદાર કે કોઈ રહીશ અહીંયા ગાડી હાજર એટલા માટે નથી, બધાએ મકાન ખાલી કરેલા જ છે। પણ અહીંયા ગાડી ટૂંક સમયમાં જ્યાં ગાડી રહેતા હોય, નજીકમાં રહેતા હોય અને અહીંયા ગાડી નોકરી કરતા હોય એ લોકો અહીંયા આવી અને અહીં ગાડી નહીં ધોઈને ફ્રેશ થઈને પાછા નીકળી જાય। એટલે કોઈ અહીં ગાડી ઓલરેડી પાક્કું રહેતા નથી। બધા જ જે તે જગ્યાએ એમને ભાડેથી મકાન લીધેલા છે અને બધા નીકળી ગયેલા છે। અસારવા ચામુંડા બ્રિજ પાસે આવેલા ચામુંડા હેલ્થ ક્વાર્ટર્સમાં ચોથા વર્ગના કર્મચારીઓ, હેલ્થ કર્મચારીઓ જે છે તે એમસીના આ મકાનોમાં રહેતા હોય છે ને આ મકાનોની સ્થિતિ આપ જોઈ શકો છો, દયનીય સ્થિતિ છે। ખૂબ જ બિસ્માર અને ખખડધજ હાલતમાં મકાનો છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તો જે રહેતા લોકો છે તેમાં મોટી જાનહાનિ થાય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અહીં 40 થી 50% લોકો મકાન ખાલી કરીને ગયા છે, પરંતુ હજી પણ લોકો જીવના જોખમે રહી રહ્યા છે। તો બીજી તરફ એએમસી તંત્ર દ્વારા પણ આ લોકોને ખાલી કરાવવાની જહેમત નથી ઉઠાવવામાં આવી, ત્યારે અહીં આ મકાનો ધરાશાયી થશે ને જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ ઉત્પન્ન થાય છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અસારવા ચામુંડા બ્રિજ પાસે આવેલા ચામુંડા હેલ્થ ક્વાર્ટર્સમાં ચોથા વર્ગના કર્મચારીઓ રહે છે। કેવી સ્થિતિમાં રહે છે આ દ્રશ્યો આપને બતાવું કે આપ જોઈ શકો છો કે આ બિસ્માર અને ખખડધજ હાલતમાં આ ચામુંડા હેલ્થ ક્વાર્ટર્સ એટલે કે જે એએમસીના હેલ્થ ક્વાર્ટર્સના ચોથા વર્ગના કર્મચારીઓ કામ કરતા હોય છે તે આ મકાનોમાં રહે છે। જો કે કોર્પોરેશન દ્વારા તેમની ફરજ બજાવી છે અને આ મકાનો ખાલી કરવા માટેની નોટિસ આપી છે, રીડેવલપમેન્ટ માટેની આખી સ્કીમ મૂકવામાં આવી છે, પરંતુ તેમ છતાં જીવના જોખમે અહીંના સ્થાનિકો લોકો રહી રહ્યા છે। તેમની માંગણી એક છે કે અહીંની જે સ્થિતિ છે તેમની તે બરાબર નથી અને જેને પગલે તેઓને ખાસ ભાડું આપવામાં આવે જેથી અહીંથી ખાલી કરીને તે લોકો વ્યવસ્થિત જગ્યાએ રહે, પરંતુ અત્યારે હાલ જે રીતે આ મકાનોની સ્થિતિ છે જો જર્જરિત થાય તો ખૂબ જ મોટી જાનહાનિ થાય તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત।